નામો હંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજાયાણમ નામો લોયે સબ સાહુણમ યેસુ પંચેનમોકારો સબ પાવપણાશણો મંગલાણંચ સવિસિમ પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરેલુયે પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ पंच परमेष्ठी भगवंतों ने भावपूर्वक वंदन नमस्कार करीने धर्मप्रेमी श्रावक श्राविकाओ उत्तराध्ययन सूत्र अध्ययन नंबर 21 प्रवचन नंबर 52 आजना आपड़ा प्रवचननो विषय छे समुद्रपाळ मुनि भव समुद्र तरे छे। समुद्रपाळ मुनि भव समुद्र तरे छे ये आपड़ा प्रवचननो विषय छे। अध्ययन 21 समुद्रपालीय नामम 21 अध्ययनम उत्तराध्ययन सूत्रनी अंदर भगवान महावीर स्वामी 21मा अध्ययननी अंदर समुद्रपाळ मुनिनु दृष्टांत आपने बतावे छे। भगवान महावीर स्वामीना एक श्रावक होय छे, एक शिष्य होय छे, एमनु नाम छे पालित। पिहुंड नामनु नगर अने पालित नामना श्रावको। आ श्रावक पोते भगवान महावीर स्वामी पासे जेने 12 व्रत अंगीकार कर्या होय छे, श्रावक जीवन बराबर पाड़ता होय छे। 8 महीना पोते पोताना धंधानु कार्य संभाळे अने चातुर्मासना 4 महीना ए पोते धर्म ध्यान करे। चुस्त श्रावक होय छे। आ पालित नामे श्रावक
સમુદ્રની અંદર એક નગરમાંથી બીજા નગરમાં જાય વેપાર કરવા માટે. પહેલાના બધા શ્રાવકો વહાણવટું કરતા, એક નગરીમાંથી બીજી નગરીમાં પોતાનો માલ સામાન લઈને વેચવા માટે જાય. એક નગરીમાંથી બીજી નગરીમાં સાથે માણસો લઈ જાય, નોકર ચાકર લઈ જાય, પોતાને જે વેચવાની વસ્તુઓ છે એ બધી લઈ જાય અને એનું સેલ કરતા. વહાણિયા, વહાણ માર્ગે જે બિઝનેસ કરવા માટે જાય, ધંધો કરવા માટે જાય, વહાણિયા, એના ઉપરથી વાણિયા એ નામ ફેમસ થઈ ગયું. જે વેપાર કરે એ વણિક, એ વહાણિયા, એ વાણિયા. પાલિત શ્રાવક પોતે વેપાર કરવા માટે જાય છે, નોકર છે, ચાકર છે, એમની પાસે એમની પત્ની પણ છે. એ પત્ની પણ ખૂબ સુશીલ, સંસ્કારી, સન્નારી અને સુશ્રાવિકા છે. એવું બને છે કે એ વહાણની અંદર જ, સમુદ્રની અંદર જ એમની પત્નીને બાળકનો જન્મ થાય છે અને એ બાળકનું નામ રાખવામાં આવે છે સમુદ્રપાળ. સમુદ્રની અંદર જેનો જન્મ થયો એ બાળકનું નામ રાખ્યું સમુદ્રપાળ. જો વેપારીઓને 5 દિવસ, 15 દિવસ, 10 દિવસ સમુદ્રમાં રહેવું પડે, નૌકાની અંદર રહેવું પડે. વેપાર કરવા માટે જ્યારે જાય ત્યારે એક નગરથી બીજા નગરે જતા એમને પહોંચતા 5 દિવસ થાય, 7 દિવસ થાય, 10 દિવસ થાય. અને એવું જ બન્યું. આ પાલિત નામના શ્રાવક અને એમની શ્રાવિકાને એક પુત્ર રત્નનો જન્મ આપ્યો એમની શ્રાવિકાએ, અને એ પુત્ર રત્નનું નામ પાડ્યું સમુદ્રપાળ. પાલિત શ્રાવક પોતે ખૂબ ધનાઢ્ય છે, ખૂબ સુખી છે, મોટા વેપારી છે, ઘણા નોકર ચાકરથી એ પોતે વીંટળાયેલા રહે છે. એક તેજસ્વી બાળકનો, એક ઓજસ્વી બાળકનો એમના ત્યાં જન્મ થયો. બાળકનું નામ રાખવામાં આવ્યું સમુદ્રપાળ. બાળકનો ઉછેર કરવામાં આવ્યો. બાળકને ધાવ માતાઓ સાચવે છે, બાળકને નોકર ચાકરો બધા સાચવે છે, બાળકને નવકાર મહામંત્રનું સ્મરણ કરાવે છે, બાળકને 16 સંસ્કારોથી એને જીવનની અંદર આગળ વધે અને ખૂબ ઊંચો આત્મા બને એવો પાલિત શ્રાવક પોતે પ્રયત્ન કરે છે. આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચારવાનું છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે કળા. કળા એટલે કે આર્ટ. પ્રથમ નંબરનો પોઈન્ટ છે કળા. બીજા નંબરનો પોઈન્ટ છે પરિસહ. બીજા નંબરનો પોઈન્ટ છે પરિસહ. અને ત્રીજા નંબરનો પોઈન્ટ છે ઉપસર્ગ. ત્રીજા નંબરનો પોઈન્ટ ઉપસર્ગ. આ 3 પોઈન્ટ ઉપર આજના પ્રવચનની અંદર આપણે જોવાનું છે. આજના પ્રવચનનો આપણો વિષય છે સમુદ્રપાળ મુનિ પોતે ભવ સમુદ્ર તરે છે. પાલિત શ્રાવક પોતાના પુત્રને ગુરુકુળમાં મૂકે છે, ઊંચા ઊંચા ગુરુઓ પાસે અભ્યાસ કરાવે છે. દરેક માતા પિતાને એમ હોય કે મારું બાળક સ્વાવલંબી બને, એ પગભર થાય, એ કમાય પોતે, એ પોતાની આજીવિકા ચલાવી શકે અને એ સ્વનિર્ભર બને. આવું જ છે પાલિત શ્રાવકને. સમુદ્રપાળને એ પોતે ફૂલ ભણાવે છે,
એ વખતે સ્કૂલના શિક્ષણ ન હતા, એ વખતે કોલેજના શિક્ષણ ન હતા. બાળકોને ગુરુકુળમાં ભણાવવામાં આવતા. ઘરે ગુરુઓને બોલાવીને બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો. પુરુષોને 72 કળા શીખવાડવામાં આવતી અને સ્ત્રીઓને 64 કળા શીખવાડવામાં આવતી. પહેલા નંબરનો પોઈન્ટ છે કળા. કળા એટલે આર્ટ. પુરુષને 72 કળા શીખવાડવામાં આવતી. લડવું કેવી રીતે, અલગ અલગ વસ્તુઓ કેવી રીતે બનાવવી, ઘોડે સવારી શીખવી, ગજ ઉપર સવારી કેવી રીતે કરવી, પાણીની અંદર તરવું કેવી રીતે, પોતાનું રક્ષણ કરવું કેવી રીતે, વગેરે વગેરે પુરુષોને 72 કળાઓ શીખવાડવામાં આવતી. અને જે સ્ત્રીઓ હોય બાલિકાઓને 64 કળાઓ શીખવાડવામાં આવતી. પાણી કેવી રીતે ભરવું, કૂવામાંથી પાણી કેવી રીતે બહાર કાઢવું, રસોઈ કેવી રીતે બનાવવી, વસ્ત્રને કેવી રીતે સીવવા, વસ્ત્રને કેવી રીતે સાફ કરવા, ગૂંથણ કામ કેવી રીતે કરવું, વસ્તુને કેવી રીતે ગૂંથવું, રંગ કેવી રીતે પૂરવા, રંગોળી કેવી રીતે પૂરવી, વગેરે વગેરે અનેક 64 કળાઓ બાલિકાઓને શીખવાડવામાં આવતી. જુઓ, આ કળાઓ 72 અને 64 કળાઓ એ ઋષભદેવના ભગવાનના વખતથી શીખવાડવામાં આવતી. ત્યારથી લઈને હમણાં સુધી, અત્યાર સુધી આ બધી કળાઓનો ક્રમ ચાલ્યો. કળા એટલે આર્ટ, જેનાથી વ્યક્તિ સ્વનિર્ભર બની શકે. કળા એટલે હુન્નર, આવડત, એ પોતાની આજીવિકા ચલાવી શકે. પુરુષોને 72 અને સ્ત્રીઓને 64 કળા શીખવાડવામાં આવતી. સમુદ્ર પાળને પણ એના પિતા આવી રીતે 72 કળાઓ શીખવાડે છે. ધર્મગુરુઓ પાસે 72 કળા સમુદ્રપાળ શીખી જાય છે. પછી સમુદ્રપાળના લગ્ન એક કન્યા સાથે એના પિતા કરાવે છે. અને સમુદ્રપાળ પોતે હવે ગૃહસ્થાશ્રમની અંદર જોડાઈ જાય છે. આ સમુદ્રપાળ એકવાર મકાનના ઝરૂખાની અંદર બેઠો છે. પોતાની સ્ત્રી પણ સાથે છે. પોતાના મિત્ર નોકર ચાકરથી ઘેરાયેલા છે. અને એ ઝરૂખામાં બેઠા બેઠા પોતે હાસ્ય અને વિનોદ કરે છે. ખુશાલ છે. જીવનમાં હંમેશા સુખ જ જોયું છે, દુઃખ ક્યારેય જોયું નથી. સમુદ્ર પાળે પોતે ઝરૂખામાં બેઠા બેઠા સમુદ્રપાળ પોતે એક ચોરને જોવે છે. રાજાના માણસો ચોરને પકડીને લઈ જાય છે. અને આ દ્રશ્ય સમુદ્રપાળ પોતે જોવે છે. ચોરને સાંકળોથી બાંધવામાં આવ્યો છે. ચોરને લાલ કલરના કપડા પહેરાવ્યા છે. ચોરને પશુ ઉપર ઊંધો બેસાડવામાં આવ્યો છે. અને ચોરને ફૂલની માળા પહેરાવવામાં આવી છે. આગળ એક માણસ ઢોલ વગાડે છે. અને આ ચોરને નગરની અંદર ફેરવવામાં આવે છે. સમુદ્રપાળ આ દ્રશ્ય જોવે છે. આ દ્રશ્ય જોતાની સાથે સમુદ્રપાળ પોતે વિચાર કરે છે કે આ મનુષ્યને બધા આમ કેમ કરે છે? એ મનુષ્ય કોણ છે? એ મનુષ્યને શા માટે પશુ ઉપર બેસાડવામાં આવ્યો છે?
એ મનુષ્યની આગળ કેમ ઢોલ વગાડવામાં આવે છે, એ બધું ચિંતન એમને ચાલ્યું. સુખી પરિવારની અંદર રહેતા રહેતા એમણે ક્યારેય આવો પ્રસંગ જોયો નથી. હજી નાની ઉંમર છે, હજી ખાલી યુવાન અવસ્થા છે, અને આવો પ્રસંગ એમણે પહેલી વાર જ જોયો. પિતાને પ્રશ્ન પૂછે છે, પોતાના માતા પિતાને પ્રશ્ન પૂછે છે કે આ કોણ છે, ક્યાં લઈ જવામાં આવે છે, શું કરવામાં આવે છે, એક જ મનુષ્યની સાથે કેમ આવું કરવામાં આવે છે, બીજા બધા એની આજુબાજુ કેમ વીંટળાયેલા છે, એ લોકોને પશુ ઉપર કેમ નથી બેસાડ્યા. અને આ બધા સંકલ્પ વિકલ્પનો જવાબ એ પોતાના પિતા પાસે માગે છે. પિતા સમજાવે છે સમુદ્રપાળને. પાલિત શ્રાવક પોતે સમુદ્રપાળને સમજાવે છે કે હે પુત્ર, હજી તમે યુવાન છો, દુનિયાદારીનું તમને શું ખ્યાલ હોય? આ માણસ ગુનેગાર છે. પિતાજી, ગુનેગાર એટલે શું? આ માણસે ચોરી કરી છે. પિતાજી, ચોરી એટલે શું? આ માણસને હવે વધસ્તંભ ઉપર લઈ જવામાં આવે છે. પિતાજી, વધસ્તંભ એટલે શું? આ માણસને ફાંસી આપવાની છે. પિતાજી, ફાંસી એટલે શું? આ યુવાને આ સમુદ્ર પાળે આ બધા શબ્દો ક્યારેય સાંભળ્યા ન હતા. જો યુવાનો જે સુખી ઘરમાં રહેતા હોય છે, એમણે એક જ સાઈડ જોઈ હોય છે. બાળપણ અને કિશોરી અવસ્થાની અંદર ભણવાનું, અને યુવાન અવસ્થા આવે પછી લગ્ન ગ્રંથિથી જોડાવાનું અને પોતાના સંસારની અંદર જોઈન્ટ થઈ જવાનું. આ એક જ સાઈડ જોઈ હોય છે. એમણે કર્મ શું અને ધર્મ શું, આ બીજી સાઈડ એમણે જોઈ હોતી નથી. એમણે સુખની સાઈડ જોઈ હોય છે, પરંતુ દુઃખની સાઈડ જોઈ હોતી નથી. પાલિત શ્રાવક પિતા પોતે સમુદ્રપાળને સમજાવે છે, ધર્મ અને કર્મની સાઈડ સમજાવે છે કે પુત્ર, આ માણસ પાસે ધન નહીં હોય પાપ કર્મના ઉદયથી, એટલે એને કંઈક ચોરી કરી. અનેક વાર અનેકના ત્યાંથી એને ચોરી કરી. ચોરી એનો વ્યવસાય બની ગયો. એને એકવાર નથી કરી, એને ઘણી વાર ચોરી કરી, એટલે રાજાનું ફરમાન થયું. પિતાજી, રાજા એટલે કોણ? આવું કેમ બની શકે? તો કે એનું કારણ કર્મ છે. આખી બીજી દિશા ખુલી ગઈ. ચોરનું દ્રશ્ય જોયું સમુદ્ર પાળે, અને બીજી સાઈડની દિશા એમની ખુલી ગઈ. અત્યાર સુધી ખાલી સુખની દિશા ખુલ્લી હોય છે. આજે દુઃખની દિશા પણ શું છે એ સમુદ્ર પાળને જાણવા મળ્યું. કર્મ કોને કહેવાય અને એ કર્મથી બચવા કોનું રક્ષણ લેવાય, એ પણ એ પિતા પાસેથી સમજે છે. પછી પિતાને કહે છે કે હે પિતા, હવે મને કર્મ અને ધર્મનું જ્ઞાન થયું. પિતાજી, મને એ કહો કે હું 72 કળાઓ શીખ્યો, શું એ કળાઓ મને મોક્ષ અપાવી શકે? એ કળાઓ મને સુખ અને શાંતિ આપી શકે? એવું બની શકે? પિતાજી કહે છે, ના. એ બધી 72 કળાઓ તમે જે શીખ્યા, એનાથી તો તમારી આજીવિકા ચાલવાની, એનાથી તો તમે અર્થનું ઉપાર્જન કરી શકશો, પરંતુ તમે મોક્ષ ન મેળવી શકો. 72 કળા શીખવી એટલે પોતાનો ગૃહસ્થાશ્રમ કેવી રીતે ચલાવવો, પૈસા કેવી રીતે લાવવા, ઘર કેવી રીતે ચલાવવું, એ એમાંથી
એ એમાંથી શીખવાનું હોય છે. 72 કળાથી ઘર ચલાવવાનું હોય છે. તો પિતાજી આપણે એવી કોઈ કળા શીખવી જોઈએ કે એ કળાથી આપણને મોક્ષ મળી શકે. બધી કળાઓમાં જો કોઈ શ્રેષ્ઠ કળા હોય તો એ છે ધર્મ કળા. આજના પ્રવચનની અંદર આપણે એ પણ જોવું છે. આપણને બધું આવડતું હોય પરંતુ જો ધર્મ ન આવડતો હોય તો અગત્યની વસ્તુ આપણને આવડતી નથી, એ વાત નક્કી થઈ. સર્વ કળાઓમાં ધર્મ કળા શ્રેષ્ઠ છે. આજે આપણે બાળકોને બધું શીખવાડીએ છીએ. એમને નૃત્ય કળા પણ શીખવાડીએ છીએ, એમને સંગીત કળા પણ શીખવાડીએ છીએ, એમને સ્વિમિંગ કેવી રીતે કરવું એ પણ શીખવાડીએ છીએ. ચાલો આજે આપણે બાળકને ધર્મ કળા પણ શીખવાડીએ. ભવ સમુદ્ર કેવી રીતે તરી શકાય એ પણ આપણે બાળકોને શીખવાડવાનું છે. સમુદ્ર પાળ પોતે ભવ સમુદ્ર તરે છે. સર્વ કળાની અંદર ધર્મ કળા શ્રેષ્ઠ છે. આજે ઘણા ભાઈઓ બહેનોને ઘણી બધી વસ્તુઓની આવડત હોય છે, કેટલી બધી આર્ટ હોય છે, એમના માઇન્ડની અંદર એટલી બધી સખત મેમરી હોય છે કે ઘણું ઘણું નવું બનાવી શકે છે. કોમ્પ્યુટરનું જ્ઞાન હોય છે, ઇલેક્ટ્રોનિક્સનું જ્ઞાન હોય છે, અનબિલીવેબલ એવું બધું અલગ અલગ આર્ટ એ લોકો પાસે હોય છે. પરંતુ એક ધર્મ કળા જો ના હોય તો એ બધી કળાઓ શીખેલી કઈ કામની નથી. એક શાસ્ત્રીજી હોય છે, એ શાસ્ત્રીજી પોતે સમુદ્રમાં એક કિનારેથી બીજા કિનારે એમને જવું છે. નાવમાં બેઠા એ શાસ્ત્રીજી જ્યોતિષના ખૂબ નિષ્ણાત હોય છે. નાવમાં પોતે બેઠા નાવિકને કહે છે મને પેલા સામેના કિનારે ઉતારી દે. નાવિક પોતે નાવને હંકારે છે. થોડી વાર પછી શાસ્ત્રીજી નાવિક સામે જોવે છે. નાવિક ગરીબ છે, એને એક જ વસ્ત્ર પહેર્યું છે, હલેસા હંકારે છે. શાસ્ત્રીજી નાવિકને કહે છે કે હે ભાઈ તું કઈ ભણ્યો ગણ્યો કે નહીં? તને કઈ આવડે છે કે નહીં? નાવિક પોતે કહે છે ના સાહેબ, અમે અભણ માણસ, અમે કશું શીખ્યા નથી. તને જ્યોતિષ આવડે છે? ના સાહેબ. તને ખગોળ ભૂગોળનું જ્ઞાન છે? ના સાહેબ. તને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે? ના સાહેબ. હું તો ખાલી એટલું જ જાણું છું, મારી નાવમાં જે બેસે એને આ કિનારેથી પેલા કિનારે લઈ જઉં છું અને પેલા કિનારેથી આ કિનારે લાવું છું. બસ આ એક જ કળા મને આવડે છે, બાકી મને કંઈ આવડતું નથી. શાસ્ત્રીજી નિશાસો નાખે છે કે આ નાવિકનું બિચારાનું જીવન પાણીમાં ગયું. પાણીમાં જ વ્યવસાય કરે છે અને આ જ પાણીની અંદર એનું જીવન પૂરું થવાનું. શાસ્ત્રીજી નિશાસો નાખે છે. શાસ્ત્રીજીને ઘણી બધી કળાઓ આવડતી હોય છે. શાસ્ત્રીજીને જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, ખગોળ ભૂગોળ, નિમિત્ત શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર બધું ઘણું આવડતું હોય છે. પોથી પાના લઈને આજે પોતે એક કિનારેથી બીજા કિનારે જાય છે અને એવું બન્યું કે સમુદ્રમાં વચ્ચે તોફાન આવ્યું. નાવિક પોતે નાવને સંભાળે છે. તોફાન થોડું બેકાબુ છે. હવે નાવ આગળ જઈ શકે એવું નથી. નાવિક ઘણો ટ્રાય કરે છે. નાવ સમુદ્રની મધ્યમાં છે. ત્યારે નાવિક પોતે શાસ્ત્રીજીને એક પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, હે શાસ્ત્રીજી, આપને ખરેખર તરતા આવડે છે? હે શાસ્ત્રીજી,
આપને તરતા આવડે છે? શાસ્ત્રીજી કહે છે કેમ આવું પૂછ્યું? તો કે આ સમુદ્રની અંદર હવે તોફાન આવ્યું છે. કદાચ કોઈક મોજું એવું પણ આવે કે એ આપણી નાવને ઊંધી કરી કાઢે. મને તો તરતા આવડે છે, હું તો સમુદ્રમાં કદાચ પડીશ તો 2 હાથથી તરીને હું સામે કિનારે જતો રહીશ. પરંતુ ભગવાન આપને તરતા આવડે છે? તો આપ પણ હવે થોડાક માઇન્ડથી તૈયાર રહેજો કે કદાચ નાવ જો ઊંધી થઈ જાય તો મારે પણ તરીને સામે કિનારે જવું છે. શાસ્ત્રીજી નિશાસો નાખે છે કે ના, મને તરતા આવડતું નથી. શાસ્ત્રીજી ગભરાય છે કે મને તરતા આવડતું નથી, હું પાણીમાં ડૂબી જઈશ, મારી જિંદગી પાણીની અંદર પૂરી થઈ જશે. મને તો બીજું બધું ઘણું આવડે છે પરંતુ તરતા આવડતું નથી. જુઓ, જ્યારે કર્મ હિસાબ આપણી પાસે લે છે ત્યારે આપણે ધર્મ કર્યો છે કે નહીં એટલું જ એ પૂછે છે. આપણી પાસે કેટલી સંપત્તિ હતી, આપણી પાસે કેટલો પરિવાર હતો, આપણી પાસે બેંકમાં કેટલી જગ્યાએ ખાતા હતા, આપણી કેટલા એરિયામાં આપણી બ્રાન્ચ હતી, એ બધું આપણને કર્મસત્તા પૂછતી નથી. કર્મસત્તા જ્યારે આપણો હિસાબ લે છે ત્યારે આપણને એક જ વસ્તુ પૂછે છે કે તમને ધર્મ કળા આવડે છે કે નહીં, તમે ધર્મ કર્યો છે કે નહીં. બધી કળામાં ધર્મ કળા શ્રેષ્ઠ છે. અહિંસા, સંયમ અને તપનું આપણે પાલન કરીએ. મૈત્રી, પ્રેમ, વાત્સલ્યની અંદર આપણે આગળ વધીએ. જીવનમાં સારું જ કરીએ, ખોટું કંઈ જ ન કરીએ. એનું નામ છે ધર્મ કળા. આ કળા દરેક માણસે શીખી લેવા જેવી છે. પોતે શાસ્ત્રીજી પોતે નિશાસો નાખે છે કે ખરેખર હું બધું શીખ્યો, મેં કેટલી ડિગ્રીઓ લીધી, હું કેટલી વસ્તુમાં પારંગત થયો, પરંતુ સમુદ્ર કેવી રીતે તરાય એ હું ન શીખ્યો. આજના મનુષ્યનું પણ આ શાસ્ત્રીજી જેવું જ છે. એની પાસે ડોક્ટરની, વકીલની, એન્જિનિયરની બધી ડિગ્રીઓ છે, પરંતુ આ સંસાર સમુદ્ર કેવી રીતે તરી શકાય એના માટે સામાયિક અને પ્રતિક્રમણનું આલંબન લેવું જોઈએ એ બધી એને ખબર નથી. અને એવું જ બને છે કે એની જીવનરૂપી નૌકા એ મધદરિયે ડૂબી જાય છે. અત્યાર સુધી આપણું આવું જ થયું છે. બધી કળાઓ શીખ્યા, 72 કળાઓ પણ શીખ્યા અને 64 કળાઓ પણ શીખ્યા, પરંતુ સંસાર સમુદ્ર કેવી રીતે તરાય એ આપણે હજી કળા શીખ્યા નથી. આપણે આ સંસાર સમુદ્ર તરવાનો છે. સમુદ્રપાલ મુનિ એ પોતે સંસાર સમુદ્ર તરે છે. પિતા પાસે આ બધી ચર્ચા ચાલી. અહીંયા શીખેલી બધી આર્ટ, અહીંયા બધા લીધેલા સર્ટિફિકેટ અને ડિગ્રીઓ બધી વ્યર્થ છે. હે પિતાજી, જો એ 72 કળાઓ મને કર્મથી રોકી ન શકતી હોય અને ધર્મમાં બાધક થતી હોય તો એ બધાને છોડવી એ જ શ્રેષ્ઠ છે. જેને કહેવાય છે ને કે બુદ્ધિશાળીને ઈશારો જ કાફી છે. નિમિત્ત મળી ગયું અને સમુદ્રપાળ પોતે મુનિ ધર્મને અંગીકાર કરે છે, પોતે દીક્ષિત થઈ જાય છે. આપણને એમ થાય કેમ આવું બનતું હશે, પરંતુ માણસ ભય સ્થાનને તરત છોડી દે છે. જો આપણે પણ કોઈક હોટલની અંદર ગયા હઈએ અને એ હોટલની અંદર આપણે રોકાવાનું હોય, ત્યાંના મેનેજર આપણને કોઈ રૂમ આપે, 2000, 3000, 4000 ભાડું હોય રૂમનું, બધી રૂમો બુક હોય, એક રૂમ કોઈ ખાલી હોય. આપણે પ્રવાસે નીકળ્યા છીએ, આપણે યાત્રાએ નીકળ્યા છીએ, 4000 ભાડું હોય એક રૂમનું, બધી અંદર સગવડ છે, પરંતુ હોટલના મેનેજર કહે કે એક જ રૂમ ખાલી છે, એ હું તમને આપી શકું, પરંતુ
ગઈ કાલે સાંજે એ રૂમની અંદર સાપ હતો, એ સાપ બહાર નીકળ્યો કે નહીં એ ખબર નથી. આ હું તમને કહી રાખું છું, એ રૂમની અંદર સાપ હતો. હવે જો તમારે બુક કરાવી હોય તો તમે કરાવો, અને રોકાવું હોય તો તમે રોકાઈ શકો છો. જો સાપનું નામ સાંભળીને આપણે ડરી જઈશું કે ગઈકાલે સાંજે જેની અંદર સાપ હતો, બહુ મોટો સાપ હતો, તો એ રૂમની અંદર આપણે રાત્રિ રોકાણ કરવું નથી. આપણે સાપથી ડરીશું, આપણે તરત રૂમ બુક કરાવવાનું કેન્સલ કરીશું. કદાચ રૂમ બુક કરાવી દીધી હશે તો પણ કેન્સલ કરીશું કે ના આપણે બીજે ક્યાંય રોકાઈશું. ભલે અહીંયા રૂમ નથી તો કઈ નહીં, પરંતુ જે રૂમની અંદર સાપ હોવાની શંકા છે એ રૂમની અંદર રોકાવું નથી. આપણને ભય લાગે છે સાપનો, એને છોડતા આપણે તરત વાર કરતા નથી. આ સમુદ્ર પાળને પણ એવું જ થાય છે. આ સંસારનો એને ભય લાગે છે. એને એમ થાય છે કે જ્યાં આગળ કર્મો બંધાયો, આ ચોર જેવી સજા કોઈક વાર મારે પણ ભોગવવી પડે. હું ગુનો કરું તો મને પણ વધસ્તંભ ઉપર લઈ જવામાં આવે. માટે સુગ્નને એક મેસેજ મળી જાય અને એમાંથી એ પોતે બોધ લઈ લેતા હોય છે. આ ભય સ્થાનમાં હવે રહેવું નથી. સમુદ્રપાળ પોતે મુનિ ધર્મને અંગીકાર કરે છે. કદાચ આપણે રૂમ બુક કરાવી હોય, રૂમ વાળા આપણને મેનેજર કદાચ પૈસા પાછા ન આપે તો પણ આપણે એ પૈસાને જતા કરીને પણ સહર્ષ રીતે એ હોટલનો ત્યાગ કરીશું. એવી જ રીતે સહર્ષ રીતે જ્ઞાની પુરુષો આ ભય સ્થાન એવા સંસારને થોડી ક્ષણોની અંદર જ છોડી દે છે કે ના ભય હોય એ રૂમમાં ન રહેવાય. જે રૂમમાં સાપ હોય ત્યાં ન રહેવાય, તો જે જગ્યાએ પાપ હોય ત્યાં કેમ રહેવાય. રૂમમાં જો સાપ છે તો આ સંસારની અંદર પાપ છે. માટે જે પછી પણ કરવું છે તે અત્યારે જ કેમ ન કરીએ. જો સમુદ્રપાળ પોતે પરિણીત છે, પોતાની પત્નીને પણ કહે છે કે આ ભય સ્થાનને તમારે છોડવું હોય તો તમે પણ મારી સાથે દીક્ષિત થઈ જાઓ. આ ભય સ્થાનમાં હવે વધારે ન રહેવાય. સુખના સાધનો આપણને જે મળ્યા છે એ ધર્મ માર્ગે વધારે આગળ જવા માટે મળ્યા છે. એવું ના આપણે કરવું જોઈએ કે આજ સુખના સાધનોને આપણે પકડીને બેસી રહેવાનું અને આજ સુખના સાધનો વચ્ચે આપણે જીવનને પૂરું કરવાનું. ના, એવું નથી કરવું. આ સુખના સાધનોનો આલંબન લઈને આપણે ધર્મ માર્ગે આગળ જવાનું છે. સર્વકળામાં ધર્મકળા શ્રેષ્ઠ છે. ભયસ્થાન સમુદ્રપાળ પોતે છોડી દે છે અને સમુદ્રપાળ પોતે મુનિ બની જાય છે. પ્રથમ નંબરનો પોઈન્ટ હતો આપણો કળા, આર્ટ. આપણે ધર્મકળા શીખી લઈએ. સામાયિક અને પ્રતિક્રમણ એ આપણને તારનાર ધર્મકળા છે. પોઈન્ટ નંબર 2 છે પરિસહ. સમુદ્રપાળ હવે પોતે સમુદ્રપાળ મુનિ બન્યા. એક જ લક્ષ્ય છે, દુઃખ ન જોઈએ. એક જ લક્ષ્ય છે, પાપ હવે કરવું નથી. દુઃખ મુક્તિ અને પાપ મુક્તિ, આવું એક જ લક્ષ્યથી એ પોતે સમુદ્રપાળ પોતે સરસ જીવન જીવે છે. સાધક જીવનની અંદર પરિસહ પણ આવે અને ઉપસર્ગ પણ આવે. બીજા નંબરનો પોઈન્ટ આપણો છે પરિસહ. સમુદ્રપાળ મુનિ પોતે પરિસહોને સહન કરે છે. 5 સમિતિ 3 ગુપ્તીનું પાલન કરે છે. 5 મહાવ્રતોને સાચવે છે. 4 કસાય અને 3 શલ્યને જેણે છોડી દીધા છે. સ્વાધ્યાયની અંદર પોતે રમે છે. સરસ સ્થાન મળી ગયાનું, અભય સ્થાન મળી ગયાનો એમને અંદરથી ખૂબ આનંદ છે. હું સરસ જગ્યાએ આવી ગયો.
મારા આત્માનું હવે ચોક્કસ કલ્યાણ થવાનું, હું સેફ છું, આ બધાનો પોતાને ખૂબ આનંદ છે. સમુદ્રપાળ પોતે સમુદ્રપાળ મુનિ બન્યા પછી આવું સુંદર પાલન કરે છે. દીક્ષા એટલે શું? દીક્ષાનો અર્થ એ છે કે ખોટું માત્ર ન કરવું, એનું નામ છે દીક્ષા. હંમેશા આપણે દીક્ષાને બહુ અઘરી છે એવી રીતે જ જોઈ છે, પરંતુ આપણે એ રીતે એને જોવાની છે કે દીક્ષા એટલે શું? તો કે દીક્ષા એટલે ખોટું ન કરવું, સારું કરવાનું ના નથી, એનું નામ છે દીક્ષા. મુનિ ભગવંતો પણ આપણી જેમ ખાય છે, પાણી પીવે છે, સૂવે છે, આપણા જેવી ક્રિયાઓ એ પણ કરે છે, ખાલી એક ખોટું કરતા નથી. દીક્ષા એટલે ખોટું ન કરવું. પરિસહોને સહન કરે છે. બીજા નંબરનો પોઈન્ટ છે પરિસહ. 22 પ્રકારના પરિસહ આપણા ત્યાં બતાવ્યા છે. પરિસહના બે પ્રકાર છે, અનુકૂળ પરિસહ અને પ્રતિકૂળ પરિસહ. વધનો પરિસહ, મેલનો પરિસહ, રોગનો પરિસહ, આ બધા પ્રતિકૂળ પરિસહો છે. ભૂખનો પરિસહ, તરસનો પરિસહ, મચ્છરનો પરિસહ, અલાભનો પરિસહ, આ બધા પ્રતિકૂળ પરિસહો છે. અનુકૂળ પરિસહ માત્ર બે છે. 22 પરિસહની અંદર બે અનુકૂળ પરિસહ છે અને બાકીના 20 એ પ્રતિકૂળ પરિસહ છે. એ આજે આપણે જોવાનું છે. અનુકૂળ પરિસહ બે છે, મુનિ જીવનની અંદર આવતા હોય છે, શ્રાવક જીવનની અંદર આવતા હોય છે. કયા બે અનુકૂળ પરિસહ? નંબર 1 સ્ત્રીનો પરિસહ અને નંબર 2 સત્કાર પુરસ્કારનો પરિસહ. આ બે અનુકૂળ પરિસહ છે. સત્કાર પુરસ્કારનો પરિસહ અને સ્ત્રીનો પરિસહ, આ બે અનુકૂળ પરિસહ છે અને બાકીના 20 એ પ્રતિકૂળ પરિસહ છે. અનુકૂળ પરિસહની અંદર આપણને પ્રતિકૂળતા ન લાગે, એને કહેવામાં આવે છે અનુકૂળ પરિસહ. જો મુનિ જીવનની અંદર સ્ત્રીનો પરિસહ પણ આવી શકે. સાધ્વીજી ભગવંતોને પુરુષનો પરિસહ પણ આવી શકે, પરંતુ એ પરિસહને આપણે જીતવાનો છે. કોઈ આર્ય સન્નારી હોય, કોઈ સતી હોય, એમને કોઈક પુરુષનો પરિસહ આવે, એને કહેવામાં આવે છે અનુકૂળ પરિસહ, પરંતુ એ પરિસહનો અસ્વીકાર કરવાનો. કોઈ સ્વરૂપવાન સ્ત્રી હોય, એને પુરુષનો પરિસહ આવે, પરંતુ પ્રેમપૂર્વક એ પરિસહનો એને અસ્વીકાર કરવાનો. અનુકૂળ પરિસહને પણ આપણે છોડવાનો છે. સત્કાર પુરસ્કારનો પરિસહ એ પણ અનુકૂળ પરિસહ છે. કોઈ માન આપે, સન્માન આપે, એની અંદર લેવાઈ જવું, એને કહેવામાં આવે છે સત્કાર પુરસ્કારનો પરિસહ. જો મુનિ ભગવંતો હોય, એમને મહારાજાઓ, રાજાઓ મહારાજાઓ પણ સત્કાર કરે, પોતાના રાજમહેલમાં આવવાનું અને રહેવાનું આમંત્રણ આપે, છતાં પણ મુનિ ભગવંતો પોતે મર્યાદાની અંદર રહે છે. એ સત્કાર પુરસ્કારની અંદર પોતે લેવાઈ જતા નથી. અમુક લાભ એ પોતે આપશે, એક દિવસ બે દિવસ કદાચ રાજ સુખોની અંદર રહે, પરંતુ પછી ધર્મ લાભ આપીને એ પોતે ત્યાંથી નીકળી જતા હોય છે. આપણે પણ એ ધ્યાન રાખવાનું છે કે અનુકૂળતાઓમાં લેપાઈ ન જવું. એ અનુકૂળ પરિસહોને પણ આપણે જીતવાના. પરિસહ પ્રતિકૂળ જ હોય છે, અત્યાર સુધી આપણને એવો ખ્યાલ હતો, પરંતુ આજે આપણે એને છૂટું પાડીને થોડુંક સમજવાનું છે. જે આપણને સુખ સુવિધાઓ મળી છે, એ બધા અનુકૂળ પરિસહ છે
અને એની અંદર જો આપણે એકાકાર થઈ જઈએ, એની અંદર આપણે ડૂબી જઈએ, તો પછી પરિસહ આવ્યો અને આપણે એની અંદર લેવાઈ ગયા. કોઈકે આમંત્રણ આપ્યું, એનું આમંત્રણ આપણે સ્વીકારી લીધું, આપણે એના ત્યાં ગયા, ખાધું પીધું, એના આદર સત્કારને ખૂબ માન આપ્યું, આપણે એના આદર સત્કારને ભોગવ્યું, આપણે એને જે જે સગવડ આપી, ફેસિલિટી આપી, એ બધીને ભોગવી, તો અનુકૂળનો પરિસહ આવ્યો, એની અંદર આપણે લેવાઈ ગયા અને નવો કર્મબંધ કર્યો. બે અનુકૂળ પરિસહને આજે આપણે જીતવાના છે. એક છે સ્ત્રીનો પરિસહ અને બીજો છે સત્કાર પુરસ્કારનો પરિસહ. દરેક જણ માન સન્માન આપે, પરંતુ આપણે લેવાઈ નહીં જવાનું. આપણને અંદરથી ગલગલિયા ન થવા જોઈએ. સ્ત્રીના પરિસહને પણ જીતવાનો છે અને સત્કાર પુરસ્કારના પરિસહને પણ જીતવાનો છે. સમુદ્રપાળ મુનિ પોતે આવી રીતે 22 પરિસહને જીતે છે. આ હતો બીજા નંબરનો પોઈન્ટ, પરિસહ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે ઉપસર્ગ. મુનિ જીવનની અંદર, સાધક જીવનની અંદર ઉપસર્ગ પણ આવતા હોય છે. આ બધું કેમ આવે છે? પરિસહ અને ઉપસર્ગ એ આપણા જ કર્મનો ઉદય છે. એ આપણને આઉટ ન કરી જાય, ભગવાન એ કહેવા માંગે છે. આપણે એનાથી ગભરાઈને આપણું ધ્યેય છોડી ના દઈએ, એવું કંઈક ભગવાન આની અંદર કહેવા માંગે છે કે તમે પરિસહ અને ઉપસર્ગના વિજેતા બનો, સમુદ્રપાળ મુનિની જેમ. ઉપસર્ગ 3 પ્રકારના હોય છે: તિર્યંચકૃત, મનુષ્યકૃત અને દેવકૃત. હે મારા સાધક આત્માઓ, હે મારા પ્રિય શિષ્ય, તમે જે કોઈ પચખાણ લેશો, બાધાઓ લેશો, વ્રતો કે મહાવ્રતો લેશો, તો તમને એની અંદર ઉપસર્ગ પણ આવશે. તમારા શ્રાવક જીવનની કસોટી થશે, તમારી સજ્જનતાની કસોટી થશે, સતીઓને એમના શીલની કસોટી થતી હોય છે. પરંતુ તમે પરિસહ અને ઉપસર્ગને જીતજો. એવું ના બને કે તમે એની અંદર લેવાઈ જાઓ, તમે ગભરાઈ જાઓ. એવું ના બને, તમે વિજેતા બનજો, તો તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકશો. ગોલની અંદર તમે બરાબર મજબૂત રહેજો, તમે મક્કમ રહેજો. સંસારની ક્ષણિક વસ્તુઓ માટે તમે તમારું ઊંચું ધ્યેય મિસ ન કરતા. આવું સરસ ભગવાન આપણને સમજાવે છે. સમુદ્રપાળ મુનિનું આ દ્રષ્ટાંત આપણને ઘણું બધું કહી જાય છે. ઉપસર્ગ 3 પ્રકારના: તિર્યંચકૃત, મનુષ્યકૃત અને દેવકૃત. તિર્યંચકૃત, ભગવાન મહાવીર સ્વામીને 3 ઉપસર્ગ આવ્યા. તિર્યંચકૃત ઉપસર્ગ, ભગવાન મહાવીર સ્વામીને ચંડ કૌશિકનો ઉપસર્ગ આવ્યો. એને કહેવાય છે તિર્યંચકૃત ઉપસર્ગ. મનુષ્યકૃત ઉપસર્ગ, ગોવાળાનો ઉપસર્ગ આવ્યો, ગોવાળિયો. જેણે કાલની અંદર ભગવાન મહાવીર સ્વામીને ખીલા ઠોક્યા, એ છે મનુષ્યનો ઉપસર્ગ. ગોવાળિયાએ ભગવાન મહાવીર સ્વામીને કાનની અંદર ખીલા ઠોક્યા. ચંડ કૌશિકે પ્રભુ મહાવીર સ્વામીને ડંખ માર્યો. એના ચંડ કૌશિકના શરીરની અંદર એટલું બધું ઝેર હોય છે કે એક ડંખ કોઈને મારે અને એ માણસ પોતે નીચે પડી જાય, એનું શરીર લીલું થઈ જાય. એમની જીભમાં તો ઝેર હોય છે, પરંતુ એ દ્રષ્ટિવિષ સર્પ હોય છે. ખાલી આંખથી કોઈ મનુષ્યને જોવે તો એ મનુષ્ય ત્યાં આગળ પોતે સુકાઈ જાય, એ મનુષ્ય ત્યાં પોતે સળગી જાય. ચંડ કૌશિક સર્પની આંખથી, એ પોતે આંખથી જોવે અને લીલી વનસ્પતિ સુકાઈ જાય. એવા વિષધર હોય છે ચંડ કૌશિક સર્પ. એ તિર્યંચનો ઉપસર્ગ ભગવાન મહાવીર સ્વામીને આવ્યો.
છતાં પણ એમને ભગવાન મહાવીર સ્વામી તારવા માટે ગયા. એમણે થોડુંક સહન કર્યું, પરંતુ ચંડ કૌશિકનો ઉદ્ધાર કર્યો. ભગવાન મહાવીર સ્વામીને તિર્યંચનો ઉપસર્ગ આવ્યો, ભગવાન મહાવીર સ્વામીને મનુષ્યનો ઉપસર્ગ આવ્યો, અને ભગવાન મહાવીર સ્વામીને દેવના પણ ઉપસર્ગ આવ્યા. છતાં એ પોતાના ગોલની અંદર દ્રઢ રહ્યા. ગોવાળીઓ કાનની અંદર ખીલા ખોસી દે છે, ભગવાન શાંત રહે છે કે મારે એ બાજુ ધ્યાન આપવું નથી, મારે મારા કામમાં ધ્યાન આપવું છે. જે થાય છે તે શરીરને થાય છે, મને થતું નથી. જુઓ, ત્યારે વીર, ત્યારે વર્ધમાન મહાવીર બન્યા. આ થયો મનુષ્યનો ઉપસર્ગ, દેવનો ઉપસર્ગ. સંગમ દેવ એ પોતે એક રાત્રિની અંદર ભગવાન મહાવીર સ્વામીને અલગ અલગ રીતે 20 ઉપસર્ગ આપે છે. એમને ક્ષમાની કસોટી કરે છે. આજે તો સોનું બરાબર એરણ ઉપર ચડ્યું છે. આજે તો સોનાની બરાબર કસોટી થાય છે. એ સોનું છે કે પિત્તળ, એ આજે સંગમદેવને નક્કી કરવું છે. એક જ રાત્રિના 20 ઉપસર્ગ આપે છે. છતાં ભગવાન મહાવીર સ્વામી દેહાતીત અવસ્થાની અંદર આત્મ ધ્યાનની અંદર લીન રહે છે. આપણે પણ આપણા સાધક જીવનની અંદર આપણા સચ્ચાઈના માર્ગને આપણે પકડી રાખવાનો છે. આપણું સાધક જીવન આપણે પકડી રાખવાનું છે. દરેક જીવોને આપણે આ માર્ગે લાવવાના છે. આજે આપણે 3 પોઈન્ટ જોયા. પ્રથમ નંબરનો પોઈન્ટ હતો કળા, બીજા નંબરનો પોઈન્ટ હતો પરિસહ, અને ત્રીજા નંબરનો પોઈન્ટ હતો ઉપસર્ગ. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે સમુદ્રપાળ મુનિ ભવ સમુદ્ર તરે છે. અને આ સમુદ્રપાળ મુનિ પોતે સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષના શાશ્વત સુખોને એ પોતે પામે છે. સમુદ્ર કયો? ભવ સમુદ્ર. આ આખો ભવ સમુદ્ર એ 2 હાથથી સમુદ્રપાળ મુનિ પોતે તરે છે અને પોતાના આત્માનું કલ્યાણ કરે છે. જો 72 કળાઓ શીખેલો આત્મા એક ખાલી ધર્મ કળા શીખ્યા ન હતા, એ પણ હું શીખી લઉં અને આ હવે ભવ સમુદ્ર હું તરી જઉં. એમનો જન્મ પણ સમુદ્રની અંદર થયો, એમનો જન્મ પણ સમુદ્રની અંદર નૌકાની અંદર થયો, અને એ નૌકા જીવનરૂપી નૌકાને પણ એ કિનારે લઈ ગયા અને એ સમુદ્રપાળ મુનિ પોતે મોક્ષે ગયા. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે સમુદ્રપાળ મુનિ ભવ સમુદ્ર તરે છે. આપણે પણ આ ભવ સમુદ્ર તરવાનો છે. આપણા સત્સંગમાં, આપણા પરિવારમાં જે જે આવે એ સર્વને આ માર્ગે આપણે લાવવાના છે. ભગવાન મહાવીર સ્વામીએ કીધેલા આવી સરસ અધ્યયનને જે જે આત્માઓ સાંભળશે, સમજશે અને પોતાના જીવનની અંદર ઉતારશે એ ચોક્કસ ભવ સમુદ્રને તરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વૈદમ વચ્ચામિલિયમિના કરમ ચકરમ પયૈનમ વિનયનમ જોગિનમ ગોસિનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડીચિયમ અકાલિકો સજ્જાઓ કાલીના કો સજ્જાઓ સજય સજયમ સજયન સજયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 માઇલો કોઈ પણ વિચાર મનને કે તમને લાગ્યો હોય તો અરિહંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. હોટલ, પ્રશ્ન નંબર 1, હોટલની રૂમનું દ્રષ્ટાંત શું કહે છે, શું સમજાવે છે આપણને? હોટલની રૂમનું દ્રષ્ટાંત આપણને શું સમજાવે છે? બકુલાબેન શાહ. હેલો. હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો ગુરુજી? હા, સાતામાં. હોટલની રૂમનું દ્રષ્ટાંત આપણને શું સમજાવે છે? જેમ હોટલની રૂમમાં આપણે બુક કરાવી હોય પણ આપણને પાછળથી ખબર પડે કે એમાં સાપ છે, તો આપણે પૈસા જતા કરીએ કદાચ ભર્યા હોય તો, અને કદાચ ન ભર્યા હોય તો આપણે પણ ત્યાં રોકાવાનું ન કરીએ, બીજે રોકાવીએ. એ આપણને સમજાવે છે કે સંસારમાં આપણને જ્યાં પાપ છે ત્યાં રેવાય જ નહીં, ત્યાંથી આપણે
દૂર ખસી જવું જોઈએ. બરાબર છે, બરાબર છે. પણ કોઈક તમને એમ કે બકુલાબેન કે તમારે એક જ દિવસ હોટલમાં રોકાવું છે ને ખાલી 24 કલાક જ રોકાવું છે, એમાં શું વાંધો છે? ક્યાં કાયમ માટે તમારે રોકાવું છે? એક દિવસ તો નીકળી જશે તો ના, શું નો તમે નીકળે, 1 મિનિટે નો નીકળે. કેમ કે બરાબર આપણને છે. ભય છે, જ્યાં ભય છે ને હા, ત્યાં રોકાવાય જ નહીં. બરાબર છે, બરાબર છે. તો પછી આપણને હજી સંસારમાં ભય લાગતો નથી જીવને? ના, સંસારની અંદર હવે લાગે છે, તમારા વ્યાખ્યાનથી તો બહુ લાગે છે. ખરેખર ઘણું જ શીખવા મળે છે. બરાબર છે, બરાબર છે. સમુદ્રપાળ મુનિને એવું જ થયું. સમુદ્રપાળ મુનિને એમ થઈ ગયું કે જો સંસાર આવો છે ને આવી રીતે કોઈ ચોર બને ને એને આવી રીતે લઈ જાય તો કોઈક વાર મને પણ આવું આ સંસાર તો કરશે કે મને પણ એ રીત. હા. જો કોઈ હોટલની અંદર આપણને ભય દેખાય કે અહીં તો બધો સ્ટાફ વાઈન કે એવું પીવે છે ને રાત્રે તોફાન કરે છે માનો કે, તોય આપણે બકુલાબેન ત્યાંથી નીકળી જઈશું, આપણે બીજે ગમે ત્યાં જતા રહેશું. જતા રહીશું. નાની રૂમ હશે તો ચાલશે, પણ આ ભયમાં નથી રહેવું. આ ભયમાં નથી રહેવું. બસ આપણે પણ સંસારનો આપણને ભય લાગતો નથી હજી બકુલાબેન, એવું થાય છે. આ આપણને જ્ઞાની પુરુષોને એમ થાય કે આ કેમ 1 મિનિટમાં છોડી દીધું, આ બધા ગાંડા બની ગયા, શું થયું આ લોકોને, પણ એમ ગુરુજી થાય. એમનું ઉત્પાદન તૈયાર હશે ને, આપણું ઉત્પાદન કેમ તૈયાર નથી થતું? હા, બરાબર છે, બરાબર છે. એ ઉપાદાન બે રીતે તૈયાર થાય, એક શ્રવણ થી ને એક સત્સંગ થી બકુલાબેન. જેટલું આપણે શ્રવણ અને સત્સંગ કરો ને તમે એટલું ઉપાદાન તૈયાર થાય છે. બરોબર. અને પછી આવી રીતે માણસ નીકળી જતા હોય છે. બરોબર. જેમાં કોઈ હોટલ છોડતા રડશે ખરું બકુલાબેન કે અરે રે માણ એક ના, રૂમ, ના, રડશે નહીં, એક ભયે માણ જ રહેશું. એક માણ રૂમ મળ્યો તો અને એમાંય આવું થયું એમ કરીને કોઈ ના, રડશે ના, ખરું? ના, આનાથી નહીં સારો મળશે તોય ચાલશે, પણ હવે આમાં નથી રહેવું. બરાબર છે, બરાબર છે. એવી રીતે જ્ઞાની પુરુષો આ બધા જે હોટલ તો બહુ સારી હતી બકુલાબેન, હોટલ બહુ સારી હતી, તો એ આપણે પ્રેમથી છોડી દઈશું. હા. એમ આ સંસાર સમુદ્ર પાળને પણ રાજ સુખો જેવા સુખ મળ્યા હોય છે, પણ કે આની અંદર પાપ છે એટલે હવે આ સંસારમાં ન રહેવાય. અને પરમેનન્ટ સુખ હોય છે. એમને પરમેનન્ટ સુખ જોઈએ છીએ. આજે આ ચોરને જેમ વધસ્તંભ ઉપર લઈ જાય છે, હું કાલે કંઈક એવું કામ કરું તો મારી પણ આવી દશા થાય. અને એમને બીજી દિશા જોઈ અને પોતે જાગી ગયા. પોતે જાગી ગયા. હા. ખ્યાલ આવ્યો? હા. બહુ સરસ, બહુ સરસ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કળાઓ કેટલી છે અને કઈ કળા શ્રેષ્ઠ છે? કળાઓ કેટલી છે અને કઈ કળા શ્રેષ્ઠ છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજીભાઈ. જય જિનેન્દ્ર. પુરુષોની 72 કળા છે અને સ્ત્રીઓની 64 કળા છે, પણ શ્રેષ્ઠ કળા ખાલી ધર્મ કળા જ છે, બીજી એ કઈ નથી. ધર્મ બરાબર છે, કળા આપણા જીવનનું રક્ષણ કરે છે અને આપણને ધર્મમાં આગળ ને આગળ લઈ જઈને મોક્ષ સુધી પહોંચાડે છે. બરાબર છે, બરાબર છે. પછી અહીંયા જે આપણે સર્ટિફિકેટ મેળવ્યા હોય, જ્યોતિબેન ડિગ્રીઓ મેળવી હોય, એ બધી સંસારમાં કામ આવે, સંસારમાં રહેવું હોય એને, પણ સંયમના માર્ગે તો ના જ કશું કામ લાગે, ધર્મના માર્ગે. અને ધર્મ જ બચાવનાર છે, ધર્મ સિવાય બચાવનાર કોઈ નથી. બરાબર છે. આ ડિગ્રીઓથી આપણને મોક્ષ ના મળે? આ ડિગ્રીઓથી ના, એ બધી ડિગ્રીઓથી મોક્ષ ના મળે. બરાબર છે, બરાબર છે. એટલે બધી કળાઓમાં કઈ કળા શ્રેષ્ઠ છે? ધર્મ કળા જ શ્રેષ્ઠ છે. ધર્મ કળા શ્રેષ્ઠ છે. અને ધર્મ કળાની અંદર આપણે વધારેમાં વધારે શું કરવું જોઈએ? સામાયિક અને પ્રતિક્રમ. બરાબર છે, બરાબર છે. ભગવાન ઋષભદેવના સમયમાં પુરુષોને કેટલી કળા શીખવાડતા અને સ્ત્રીઓને કેટલી કળા શીખવાડતા? પુરુષોને 72 ને સ્ત્રીઓને 64 કળા શીખવાડતા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. પરિસહ કેટલા પ્રકારના? પરિસહ કેટલા પ્રકારના? મીતુબેન શાહ, પરિસહ કેટલા પ્રકારના? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 22 પ્રકારના પરિસર છે, એમાં 2 અનુકૂળ છે અને બાકીના 20 પ્રતિકૂળ છે. બરાબર છે, બરાબર છે. કયા 2 અનુકૂળ?
એક છે સ્ત્રીનો પરિસર અને બીજો છે સત્કાર પુરસ્કારનો પરિસર. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. સત્કાર પુરસ્કારમાં લેવાઈ જાય તો હા બરોબર એ છે. અને કોઈ સ્ત્રીઓની વાતોમાં જો આવી જાય તો એ બધા અનુકૂળ પરિસર છે અને બાકીના 20 એ બધા પ્રતિકૂળ પરિસર છે. મુનિએ કેટલા પરિસર જીતવાના છે ટોટલ? 22 પરિસર જીતવાના છે. 22 પરિસર એને જીતવાના છે તો એ પોતે આગળ વધી શકશે. ખ્યાલ આવ્યો? હા બરાબર છે. બરાબર. ઓકે ઓકે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સમુદ્રપાળ ઝરૂખામાંથી કયું દ્રશ્ય જોવે છે? સમુદ્રપાળ ઝરૂખામાંથી કયું દ્રશ્ય જોવે છે? રાજેન્દ્રભાઈ શેઠ. રાજેન્દ્રભાઈ શેઠ. ચોરને લઈ જાય છે એ દ્રષ્ટ જોવે છે, એને બાંધેલો હોય છે. બરાબર છે. અને એને ચોરને પશુ પોતાને લઈ જાય છે. બરાબર છે. લાલ કપડા પહેરેલા હોય છે, પછી એને પશુ પર બેસાડેલો હોય છે અને લઈ જતા હોય છે એને. બરાબર છે. પછી પશુ પર એને ઊંધો બેસાડેલો હોય છે. ઊંધો બેસાડે છે. પહેલા રાજેન્દ્રભાઈ આવી શિક્ષાની આવી બધી પદ્ધતિ હતી રાજાઓના સમયમાં. બીજા લોકોને ખબર પડે કે આવું કામ ના કરવું એમ. હા, બીજા લોકોને ખ્યાલ આવે જગત જાણે બધું એમ. હા, એટલે આવી રીતે સજા કરતા. અને આ દ્રશ્ય સમુદ્રપાળે જોયું પોતે અને એમની બીજી દિશા ખુલી ગઈ સમુદ્રપાળની. ખ્યાલ આવ્યો? સમુદ્રપાળ બીજી દિશા ખુલી ગઈ. હવે એને ધર્મ કર્મ શું છે એ બધું જાણવાનું પિતા પાસે મન થયું એ. બરાબર. અને પોતાને પછી આખો એક એના માટે દિશા ખુલી ગઈ અને એ દિશાની અંદર પોતે આગળ વધે છે. બરાબર છે. ખ્યાલ આવ્યો રાજેન્દ્રભાઈ? ખ્યાલ આવી ગયો. પ્રણામ ગુરુજી. પ્રણામ. સમુદ્રપાળના પિતાનું નામ શું હોય છે? સમુદ્રપાળના પિતાનું નામ શું હોય છે? ગીરાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સમુદ્રપાળ મુનિના પિતાનું નામ પાલિત શ્રાવક હોય છે. બરાબર છે. બહુ સરસ. પાલિત શ્રાવક. બરાબર છે. બહુ સરસ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પાલિત શ્રાવક કયા નગરમાં રહેતા હોય છે? પાલિત શ્રાવક પોતે કયા નગરમાં રહેતા હોય છે? જ્યોતિબેન શાહ. પાલિત શ્રાવક પોતે કયા નગરમાં રહેતા હોય છે? જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. પિંડોર નામના નગરમાં. બહુ સરસ. પિહુંડ નામના નગરમાં પાલિત શ્રાવક પોતે રહેતા હોય છે. અને સમુદ્રપાળનો જન્મ ક્યાં થાય છે જ્યોતિબેન? સમુદ્રની મિડલમાં જ. હા, સમુદ્રની મિડલમાં, નૌકામાં, બોટની અંદર જ એનો જન્મ થાય છે સમુદ્રપાળનો. ખ્યાલ આવ્યો? હા ભાઈ. ઓકે ઓકે, થેન્ક યુ. ઉપસર્ગ કેટલા પ્રકારના? ઉપસર્ગ કેટલા પ્રકારના? મિતાબેન શાહ. ઉપસર્ગ કેટલા પ્રકારના? જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. ઉપસર્ગ 3 પ્રકારના છે: તિર્યંચકૃત, મનુષ્યકૃત અને દેવકૃત. બરાબર છે. અને ભગવાન મહાવીર સ્વામીને આ 3 ઉપસર્ગ આવેલા હતા. બરાબર છે. કયા કયા બોલી જાઓ, ખ્યાલ આવે તો બોલી જાઓ. તિર્યંચકૃતમાં ચંડકોશિયા સર્પે ડંખ માર્યો હતો ભગવાનને. મનુષ્યકૃત ઉપસર્ગમાં ગોવાળિયાએ કાનમાં ખીલા ઠોક્યા હતા. અને દેવકૃત ઉપસર્ગમાં સંગમ દેવે એક જ રાત્રિમાં 20 ઉપસર્ગ આપ્યા હતા ભગવાનને. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ઉપસર્ગના આવી રીતે, જય જિનેન્દ્ર, ઉપસર્ગના આવી રીતે કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. આવી રીતે ઉપસર્ગની અંદર ઉપસર્ગના 3 પ્રકાર છે. હવે છેલ્લો પ્રશ્ન. આજના પ્રવચનનો આપણો વિષય કયો હોય છે? આજના પ્રવચનનો આપણો વિષય કયો હોય છે?
બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. બોલો, બોલો. સમુદ્ર પાળ મુનિ ભવ સમુદ્ર તરે છે. બહુ બહુ સરસ, બહુ સરસ. જે સમુદ્ર તરવો બહુ દુષ્કર છે. અ, અ, જે સાગરનો. હા, ભવસાગર તરવો બહુ દુષ્કર છે. એ પોતે સમુદ્રપાળ મુનિ પોતે તરી જાય છે. તરી જાય છે. ખ્યાલ આવ્યો? હા. એટલે આમાં બકુલાબેન એવું છે કે જો માણસ પોતે મનથી દ્રઢ બને ને તો બધું કરી શકે છે. કરી શકે. હા. આ બધામાં શીખવાનું આપણે એ છે. મનને દ્રઢ બનાવવાનું છે. મનને દ્રઢ બનાવવાનું અને આપણને લાભ મોટો થવાનો છે એ ધ્યાનમાં રાખવાનું. ધ્યાનમાં રાખવાનું. કે આપણને સારું સુખ મળશે, શાંતિ મળશે અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીશું, બીજા જીવોને પણ દુઃખ નહીં આપીએ. હા, આમાં બરોબર. અને એટલે એ પોતે ભવ સમુદ્ર તરે છે. હમ. દીક્ષા એટલે શું? મેં આજના પ્રવચનમાં કીધું હોય છે. દીક્ષા એટલે શું? ટૂંકમાં કેવું હોય તો ખોટું માત્ર ન કરવું. બસ બસ. આપણને દીક્ષાનો મોટો હાવ છે કે દીક્ષા એટલે આમ પડાય જ નહીં ને, આમ ના થાય ને. હવે જેને ખોટું કરવા ના મળે ને એને ડર લાગે છે દીક્ષાનો, હા. બકુલાબેન. હા, બરોબર છે. જેને ખોટું કરવું નથી એના માટે દીક્ષા નો ભય નથી એને, નથી. બકુલાબેન. હા. હા. એટલે બાકીને તો બસ. દીક્ષા દુષ્કર લાગે. હા, દીક્ષા એટલે બહુ સરસ વસ્તુ કે એમાં તમારે ખોટું નહીં કરવાનું અને નહીં કરવાનું. બસ ભગવાન એટલી જ આપણી પાસે શરત પડાવે છે કે તમારે ખોટું નહીં કરવાનું. તમે ભલે બસ. ખાવ પીવો, આરામ કરો, થાકી જાવ તો તમારે બેસવાનું, કઈ ચાલ કરવાનું કે છે બકુલાબેન ભગવાન ના તમને? ના 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 ના, બધું કરવાનું કે છે, આપણી જેમ જ કરવાનું કે છે, પણ એક હા, ખોટું નહીં કરવાનું. બસ એક ખોટું નહીં કરવાનું. આટલી સરસ વસ્તુ છે એટલે આપણે એમ થાય કે કેમ આ બધા દીક્ષા લઈ લેતા હોય છે, પરંતુ બસ આ શરત અને આટલું પાડે તો એ પોતે ઘણા સુખી થઈ જતા હોય છે. બરોબર. સારો કર્મ બંધ કરે અને હા. પોતે દેવલોક મનુષ્ય ગતિમાં જાય ને પછી ત્યાંથી એ પોતે મોક્ષે જાય. આવું બધું સરસ કનેક્શન છે બકુલાબેન. હા, બરોબર છે. ખ્યાલ આવ્યો? હા. જય જિનેન્દ્ર, જય જય મહાવીર. જિનેન્દ્ર, જય